हेलो विद्यार्थी मित्रों, આજનો આપણો વિષય છે ગણિત પાઠ 10 અમારા અંકો ઉમેરો। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પેજ નંબર 30 સુધીના શીખી ગયા હતા સરવાળા કરતા। આજે પણ આપણે પેજ નંબર 30 ઉપરના પ્રશ્ન 4 ના સરવાળા કરવાના છે। તો સૌપ્રથમ ઉપર આપણને સમજૂતી આપેલી છે અને ઉદાહરણ આપેલું છે કે એક અંકવાળી ત્રણ સંખ્યાઓનો સરવાળો વધી વગરના। તો વિદ્યાર્થી મિત્રો, એક અંકવાળી ત્રણ સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરવાનો છે, પરંતુ આપણે અહીંયા તે વધી લેવાની નથી। તો આ ત્રણ સંખ્યાઓનો સરવાળો આપણે ત્રણ પદ્ધતિ દ્વારા કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતે કરી શકીએ? તો સૌપ્રથમ પહેલી પદ્ધતિ છે પહેલી અને બીજી સંખ્યાઓનો સરવાળો પહેલા કરવાનો। તો 6 ની અંદર 2 ઉમેરીએ એટલે કે પ્લસ કરીએ તો થશે 8 અને છેલ્લે લખીશું 4। પહેલી બે સંખ્યાનો સરવાળો કર્યો અને છેલ્લી સંખ્યા આપણે કેમ ન લેવા દીધી। તો વિદ્યાર્થી મિત્રો, કેટલો સરવાળો થાય? 8 ને 4 કેટલા થાય? તો થશે 12। હવે આપણે લખીશું 12। 8 માં 4 ઉમેરીએ તો થશે 12। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પહેલી પદ્ધતિ પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો બેનો પહેલા સરવાળો કર્યો આ બે સંખ્યાનો, એટલે 6 ની અંદર 2 ઉમેર્યા તો સરવાળો કેટલો થયો? 8 પ્લસ એમાં ત્રીજી સંખ્યા શું કરી? પ્લસ કરી, એટલે 8 ની અંદર 4 ઉમેર્યા તો સરવાળો કેટલો આવ્યો? 22 આવ્યો। એ જ રીતે બીજી પદ્ધતિ છે। તો બીજી પદ્ધતિમાં આપણે સરવાળો કરીશું પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો એટલે કે ત્રીજી સંખ્યાનો। તો 6 ને 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 10 થશે। તો અહીંયા આપણે લખીશું 10। તો આ બે સંખ્યાનો સરવાળો કરી નાખ્યો અને આ બીજી સંખ્યા છે તે આપણે એમનેમ લખી નાખીશું। હવે 10 ની અંદર 2 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો સરવાળો કેટલો થાય? 12। તો અહીંયા આપણે લખીશું 12। 10 માં 2 ઉમેરીએ તો થાય 12। એ જ રીતે ત્રીજી પદ્ધતિ આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પદ્ધતિની અંદર આપણે પહેલો અંક આપેલો છે 6 તે આપણે એમનેમ લખીશું અને આ બીજો અંક અને ત્રીજા અંકનો આપણે શું કરીશું? સરવાળો કરીશું। તો 2 માં 4 ઉમેરીએ તો સંખ્યા થશે 6। આ બેનો સરવાળો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 6 થયો। તો 6 ની અંદર 6 ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 થાય। જો ત્રણેયનો સરવાળો સેમ જ આવ્યો, પણ આપણે અલગ અલગ રીતે કર્યો। પહેલી પદ્ધતિમાં પહેલો અંક અને બીજા અંકનો સરવાળો કરી એમાં ત્રીજો અંક પ્લસ કર્યો હતો, ઉમેર્યો હતો ને પછી પાછો તેનો સરવાળો કર્યો હતો। એ જ રીતે બીજી પદ્ધતિમાં પહેલો અંક અને ત્રીજા અંકનો પહેલા સરવાળો કર્યો 6 અને 10 નો, તો સરવાળો થયો 10। સોરી 6 અને 4 નો, તો સરવાળો થયો 10 પ્લસ બીજો અંક પ્લસ કર્યો બરાબર સરવાળો આપણો આવ્યો 12। એ જ રીતે ત્રીજી પદ્ધતિમાં પહેલો અંક આપણે એમનેમ જ લખી નાખ્યો પ્લસ બીજા અંક અને ત્રીજા અંકનો સરવાળો કર્યો તો 2 માં 4 ઉમેર્યા તો સરવાળો આવ્યો 6 બરાબર। 6 ને 6 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 થાય। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આમાં કોઈ પણ બે અંકનો પહેલા સરવાળો કરવાનો અને પછી એની અંદર ત્રીજી સંખ્યા પ્લસ કરવાની અને ફરી પાછો ત્રણેયનો બે અંકનો સરવાળો કરવાનો। તો જે આપણો જવાબ આવે છે તે આ રીતે લખી નાખવાનો। તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે નીચે રકમ આપેલી છે સરવાળા કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી પદ્ધતિનો ઉપયોગ કરીશું। તો આપણે પહેલી પદ્ધતિમાં પહેલો અને બીજા અંકનો સરવાળો કરતા હતા, એ જ રીતે આપણે કરીશું। તો 2 ને 4 કેટલા થાય? 6 થશે। તો અહીંયા આપણે નીચે લખીશું 6। ત્રીજો અંક કેટલો છે? 6। તો બાજુમાં લખીશું 6। તો વિદ્યાર્થી મિત્રો, 6 ને 6 કેટલા થાય? 12 થશે। તો અહીંયા લખીશું 12। તમારે પણ સાથે લખતું જવાનું છે। બાજુમાં 7 આપેલા છે પ્લસ 8 આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, 7 ને 8 કેટલા થાય? 15 થાય। તો અહીંયા આપણે લખીશું 15, વચ્ચે લખીશું સરવાળાની નિશાની પ્લસ ત્રીજો અંક આપેલો છે 2 તો અહીંયા લખીશું 2। 15 ને 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 15 માં 2 પ્લસ કરીએ તો થશે 17। તો અહીંયા આપણે લખીશું 17। એના પછી આપે છે 3 5 8। તો 3 ની અંદર 5 પ્લસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 8 થશે પ્લસ ત્રીજો અંક કેટલો આપેલો છે? 8 આપેલો છે। તો અહીંયા 8 લખીશું। બંનેનો સરવાળો
11 ની અંદર 6 ઉમેરીએ તો સરવાળો થશે 17. તો અહીંયા આપણે લખીશું 17. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આપણે આ સરવાળો કરવા માટે પહેલી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. જો અહીંયા આપેલ છે 4 + 5. તો વિદ્યાર્થી મિત્રો 4 અને 5 નો પહેલા સરવાળો કરીને અહીંયા લખીશું. તો તેમનો સરવાળો થશે 9, વચ્ચે લખીશું પ્લસ, ત્રીજો અંક કેટલો છે 6 છે તો અહીંયા લખીશું 6. બંનેનો સરવાળો થાય 9 ની અંદર 6 ઉમેરીએ તો થશે 15. તો અહીંયા લખીશું 15. અહીંયા આપેલા છે 9 + 3 + 4. તો 9 માં સૌપ્રથમ 3 ઉમેરીશું. તો 9 ની અંદર 3 ઉમેરીશું તો સરવાળો થશે 12. તો અહીંયા લખીશું 12 પ્લસ ત્રીજો અંક છે 4. તો અહીંયા લખીશું 4. તો 12 ની અંદર 4 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કેટલો થશે 16. અહીંયા અંક આપેલા છે 8 + 3 + 4. આપણી રકમ છે. તો 8 ની અંદર 3 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા થાય 11 થાય. તો અહીંયા આપણે લખીશું 11 પ્લસ ત્રીજો અંક છે 4 બરાબર 11 ની અંદર 4 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કેટલો થશે 15. તો અહીંયા આપણે લખીશું 15. અહીંયા આપણે રકમ આપેલી છે 4 + 4 + 4. તો વિદ્યાર્થી મિત્રો 4 ની અંદર 4 ઉમેરીએ તો પ્રથમ બે અંકનો સરવાળો કરીએ તો થશે 8 પ્લસ ત્રીજો અંક આપેલો છે 4 બરાબર 8 ની અંદર 4 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો સરવાળો થાય 12. તો અહીંયા લખીશું 12. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા અંક આપેલા છે 2 + 6 + 3. તો 2 ની અંદર 6 ઉમેરીએ તો સરવાળો થશે 8 પ્લસ ત્રીજો અંક છે 3. તો અહીંયા લખીશું 3 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 8 ની અંદર 3 ઉમેરીએ તો આપણો સરવાળો કેટલો થાય 11 થાય. તો અહીંયા આપણે લખીશું 11. અહીંયા અંક આપેલા છે 4 + 6 + 8. તો 4 માં 6 ઉમેરીશું સૌપ્રથમ. તો 4 ની અંદર 6 ઉમેરીશું તો થશે 10 પ્લસ ત્રીજો અંક છે 8. તો અહીંયા આપણે લખ્યા 8. 10 ની અંદર 8 ઉમેરીએ તો બંનેનો સરવાળો કેટલો થાય 18. તો અહીંયા લખીશું 18. અહીંયા આપેલા છે 7 + 4 + 7. તો સૌપ્રથમ 7 ની અંદર 4 ઉમેરવાના છે. તો તેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 7 ની અંદર 4 ઉમેરીએ તો થશે 11. તો અહીંયા આપણે લખીશું 11 પ્લસ ત્રીજો અંક કેટલો છે 7 છે. તો અહીંયા આપણે લખીશું 7. તો વિદ્યાર્થી મિત્રો 11 ની અંદર 7 ઉમેરીએ તો સરવાળો આપણો થાય 18. તેના પછી રકમ આપેલી છે 3 + 4 + 0. તો આપણે સૌપ્રથમ આમાં 3 અને 0 નો સરવાળો કરીશું આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો 3 ની અંદર 0 ઉમેરીએ તો સરવાળો 3 નો 3 જ છે કેમ કે 0 નું તો કઈ મૂલ્ય નહીં. તો અહીંયા આપણે 3 લખીશું ને પછી લખીશું આ અહીંયા 4. તો વિદ્યાર્થી મિત્રો 3 ની અંદર 4 ઉમેરીએ તો સરવાળો કેટલો થાય? તો થશે 7. તો અહીંયા લખીશું 7. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને રકમ આપેલી છે 6 + 3 + 4. તો વિદ્યાર્થી મિત્રો 6 ની અંદર 3 ઉમેરીએ તો સરવાળો થશે 9 પ્લસ ત્રીજો અંક છે 4. તો અહીંયા લખીશું 4. તો 9 ની અંદર 4 ઉમેરીએ તો સરવાળો થશે 13. અહીંયા રકમ આપેલી છે 9 + 5 + 1. તો સૌપ્રથમ 9 ની અંદર 5 ઉમેરીએ તો સરવાળો થાય 14. તો અહીંયા આપણે લખીશું 14. ત્રીજો અંક છે 1. તો અહીંયા લખીશું 1. 14 ની અંદર 1 ઉમેરીએ તો સરવાળો થશે 15. તો અહીંયા આપણે લખીશું 15. અહીંયા આપેલ છે રકમ 5 + 6 + 7. તો સૌપ્રથમ 5 અને 6 નો સરવાળો કરીએ તો થશે 11. તો અહીંયા આપણે લખીશું 11. 11 ની અંદર 7 ઉમેરવાનો છે આ ત્રીજો અંક. તો 11 ની અંદર 7 ઉમેરીએ તો સરવાળો થશે 18. તો અહીંયા આપણે લખીશું 18.
તેની પછી અહીંયા આપે છે 9 + 2 + 1 તો 9 ની અંદર 2 ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો તો સરવાળો થાય 11 તો અહીંયા લખીશું 11 ત્રીજો અંક છે 1 તો અહીંયા લખીશું 1 તો 11 ની અંદર 1 ઉમેરીએ તો સરવાળો થશે 12 સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહીંયા નીચે 5 નંબરની લાઈન આપેલી છે તો ઈ તમારે જાતે કરવાની છે સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 4 માં આપણે આડા સરવાળા આપ્યા હતા એ જ રીતે અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 ના સામેના પેજ ઉપર ઊભા સરવાળા આપ્યા છે પણ તેમને બે રીતે અલગ અલગ રીતે કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે સંખ્યા આપેલી છે ઊભી લાઈનમાં કે 5 + 4 + 2 તો વિદ્યાર્થી મિત્રો 5 ની અંદર 4 ઉમેરીએ તો સંખ્યા કેટલી થાય 9 થાય 9 ની અંદર 2 ઉમેરીએ તો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો 9 ની અંદર 2 ઉમેરીએ તો સરવાળો થાય 11 તો અહીંયા આપણે બાજુમાં રકમ લખીશું 5 + 2 સૌપ્રથમ આપણે બે રકમનો સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો 5 ની અંદર 4 ઉમેર્યા તો કેટલો સરવાળો થયો 9 હવે આ 9 ને અહીંયા લખીશું ઉપર 9 પ્લસ તેની અંદર ત્રીજી સંખ્યા ઉમેરીશું 2 તો વિદ્યાર્થી મિત્રો 9 ની અંદર 2 ઉમેર્યા તો સરવાળો આપણો કેટલો થયો 11 તો આ રીતે આપણે 5 ની અંદર 2 4 ઉમેર્યા તો સરવાળો આપણો 9 આવ્યો અને 9 ની અંદર પાછા ત્રીજી રકમ ઉમેરી 2 તો સરવાળો કેટલો આવ્યો 11 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેનો જવાબ સેમ હોય તો આપણો દાખલો કેવો હોય સાચો હોય સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો પહેલા બે સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી જે જવાબ આવે એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરવાની ને ફરી પાછો આપણે ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો જો અહીંયા આપેલ છે 7 + 2 + 8 તો વિદ્યાર્થી મિત્રો 7 ની અંદર 2 ઉમેરીએ તો સરવાળો કેટલો થાય 9 થાય તો અહીંયા આપણે સૌપ્રથમ એ રકમ લખીશું 7 + 2 બરાબર 7 ની અંદર 9 ઉમેર્યા તો સરવાળો કેટલો આવ્યો 9 કેમ કે 7 ની અંદર આપણે 2 નાખીએ તો સરવાળો થાય 9 હવે અહીંયા પાછા 9 ની અંદર 8 ઉમેરવાના છે તો વિદ્યાર્થી મિત્રો 9 ની અંદર 8 ઉમેરીએ તો સરવાળો કેટલો થાય 17 તો અહીંયા આપણે 7 ની અંદર 2 ઉમેર્યા તો સરવાળો 9 9 ની અંદર 8 ઉમેર્યા તો સરવાળો 17 તો અહીંયા પણ જવાબ આવશે 17 તો અહીંયા પહેલી રકમ આપેલી છે ત્રણેય અંકવાળી તેમનો સરવાળો અને આ છેલ્લા બે અંકવાળા સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી નંબરની રકમ આપેલ છે કે 9 + 3 + 1 તો 9 ની અંદર 3 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો સરવાળો કેટલો થાય 9 ની અંદર 3 ઉમેરીએ તો 10 11 12 હવે 12 ની અંદર 1 ઉમેરવાનો છે તો સરવાળો થાય 13 તો અહીંયા લખીશું 13 અહીંયા બે પહેલા અંક લખીશું તો 9 ની અંદર 3 ઉમેર્યા તો થાય 12 હવે 12 ની અંદર 1 ઉમેરીશું તો કેટલો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 13 તમારે પણ સાથે લખતું જવાનું છે અહીંયા રકમ આપેલી છે 7 + 4 + 7 તો વિદ્યાર્થી મિત્રો 7 ની અંદર 4 ઉમેરવાના છે તો 7 ની અંદર 4 ઉમેરીએ તો કેટલા થશે 8 9 10 11 હવે 11 ની અંદર 7 ઉમેરવાના છે તો 11 ની અંદર 7 ઉમેરીએ તો થશે 18 તો અહીંયા આપણે લખીશું 7 + 4 તો આપણે કેટલા થતા 11 11 ની અંદર 7 ઉમેર્યા હવે ત્રીજો અંક તો સરવાળો કેટલો થાય 18 અહીંયા લખીશું 18 સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો પહેલા બે સંખ્યાનો સરવાળો કરવાનો તેની અંદર ત્રીજી સંખ્યા ઉમેરવાની અને અહીંયા જવાબ લખવાનો એ જ રીતે અહીંયા બે સંખ્યાનો સરવાળો કરવાનો તેમનો જવાબ આવી ગયો કે અહીંયા સૌપ્રથમ ઉપર લખવાનો તેમની અંદર ત્રીજી સંખ્યા પ્લસ કરવાની પછી તેમનો જવાબ લખવાનો અહીંયા આપણે સંખ્યા આપેલી છે 6 + 4 + 5 6 ની અંદર 4 ઉમેરવાના તો અહીંયા 6 + 4 તો વિદ્યાર્થી મિત્રો 6 ની અંદર 4 ઉમેરીએ તો સરવાળો થાય 10 હવે આ 10 ની અંદર આ ત્રીજી સંખ્યા પ્લસ કરીશું કેટલી છે 5 તો અહીંયા લખીશું 5 તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 10 ચોકલેટ હોય હું તમને 5 ચોકલેટ આપું તો કેટલા થાય 15
થાય. તમારી પાસે 15 ચોકલેટ થશે ને તો અહીં આપણે લખ્યા 15. તો 6 ની અંદર 4 ઉમેરીએ તો સરવાળો 10. 10 ની અંદર 5 ઉમેરીશું તો સરવાળો કેટલો થયો 15. તો અહીં આપણે લખીશું 15. અહીંયા આપેલા છે 2 + 6 + 0 બરાબર કાઈ નહીં. એટલે અહીં આપણે જવાબ આપણે લખવાનો છે, સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે 2 અને 6 નો સરવાળો કરીશું. 2 + 6 તો 2 ની અંદર 6 ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 2 ચોકલેટ હોય તો તમને 6 ચોકલેટ આપો તો તમારી પાસે કેટલી ચોકલેટ થાય તો 8 થશે. હવે 8 ની અંદર આ ત્રીજો અંક કેટલો છે 0 તો અહીંયા 0 ઉમેરીશું. તો વિદ્યાર્થી મિત્રો 8 ની અંદર 0 ઉમેરીએ તો ઈ સંખ્યા 8 ની 8 જ રહે કેમ કે 0 નું કાંઈ મૂલ્ય નથી. તો અહીંયા આપણે લખીશું 8. તો 2 ની અંદર 6 ઉમેર્યા તો સરવાળો 8 આવ્યો. 8 ની અંદર 0 ઉમેર્યા તો સરવાળો 8 નો 8 જ રહ્યો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો નીચે આપણને આ રીતે જ ત્રણ દાખલા આપેલા છે કે 8 + 8 + 9. એ બાજુમાં રકમ આપેલી છે 8 + 2 + 0 અને તેની બાજુમાં રકમ આપેલી છે કે 1 + 6 + 6. તો વિદ્યાર્થી મિત્રો આટલું લખાઈ ગયું. તેમના પછી આ તમારે ત્રણેય સરવાળા જાતે કરવાના છે શીખવા માટે. અહીંયા આપણો